સુરતના ડુમ્મસ વિસ્તારમાં ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે। રાજહંસ બેલિઝા બિલ્ડિંગના બી ટાવરના ફ્લેટ નંબર 1317માં ચાલતા દારૂની મહેફિલ પર ડુમ્મસ પોલીસે દરોડા પાડી ટેક્સટાઇલના 6 વેપારીઓને રંગે હાથે અટકાયત કરી છે। સુરતમાં માલેતુજાર દારૂડિયાઓ ફરી પોલીસ સાથે ઝડપાયા છે। વાત એમ છે કે ડુમ્મસ પોલીસે બાતમીના આધારે ડુમ્મસ રોડ પર આવેલા રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ફ્લેટ નંબર 1317માં છાપો માર્યો હતો। ડુમ્મસ પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 14 બોટલો, 8 મોબાઈલ ફોન, એક 4 વ્હીલ કાર સહિત કુલ 10,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે દારૂડિયા વેપારીઓ જેમાં અનુપ પરસોત્તમ પાંપડિયા, ગોપાલ ઓમ પ્રકાશ રાઠી, ધીરજ જગદીશ પાંપડિયા, આનંદ ભગીરથ પાંપડિયા, મુદ્દસીર નાઝીર માંકડા અને મગન સંતોષકુમાર ચાંદકની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વેપારી અનુપ પાંપડિયાએ પોતાના માલિકીના ફ્લેટમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। તમામ આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે। નોંધની બાબત એ છે કે 2 દિવસ અગાઉ જ ડુમ્મસના જશ્નવિલા ફાર્મ હાઉસમાંથી પણ દારૂ પાર્ટી ઝડપાઈ હતી। હાલ સમગ્ર મામલે ડુમ્મસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।